ઘરની બહાર દુનિયામાં જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે પ્રભુનું સ્મરણ કરીને જઈએ કે પ્રભુ ડગલું બહાર મૂકું છું, પાપથી બચાવજે, અપરાધથી બચાવજે, દુર્ભાવનાઓથી બચાવજે. બસ પહેલું ડગલું મૂકો ત્યારે પ્રભુને. કાર જ્યારે તમે ચાવી ભરતા હો ત્યારે પ્રભુને યાદ કરી લો. હવે એમાં કઈ સંસ્કૃત શીખવાની જરૂર છે? એમાં કઈ રાગ શીખવા કે જુદા જુદા રાગોમાં ગાવાની જરૂર છે? કઈ નહીં. આટલું તો બધા ભાઈઓ પણ કરી શકે. ચોથી વાત, બહારથી કામ કરીને પહેલું ડગલું પાછું ઘરમાં મૂકો ત્યારે. ઘરમાં જયારે પાછું ડગલું મૂકીએ ને, ઘર મળ્યું, મંદિરમાં પ્રવેશ કરતા હોય એવો ભાવ રાખી અને ઘરમાં ડગલું ભરી ત્યારે પ્રભુને યાદ કરવા. અને છેલ્લે સુવા જતા હો અને આંખ બંધ કરતા હોઈએ ત્યારે પ્રભુને યાદ કરવા. અને એટલું યાદ કરો, દિવસમાં જે અપરાધ થયા હોય પ્રભુને સ્મરણ કરતા જ બળી જાય. પ્રભુનું સ્મરણ કરીને આંખો બંધ કરો. હું સુવા છું. નિંદ્રા પણ મૃત્યુ સમાન કહી છે કે માણસ જેમ મૃત્યુ પામે ને આંખો બંધ કરે, પાછો નવા જન્મમાં આંખો ખોલીને જન્મે, એમ રોજ સુઈ જવું એ પણ એક મૃત્યુ કહી છે. અને એ સમયે આપણે ત્યાં કહ્યું કે છેલ્લા સમયે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. અને આંખો બંધ કરવા જઉં છું, પ્રભુ તારા હાથમાં છે, ફરી ખુલશે કે કેમ કોણ જાણે. કોણ સમજી શકે કે આંખો ફરી ખુલવાની છે કે નહીં? એ સમયે પ્રભુને યાદ કરી અને પછી નેત્રો બંધ. આ તમારા મંગલાચરણ છે. મંગળ આચરણ, મંગળ વિચાર, મંગળ ચિંતન, આ મંગલાચરણ. તો મને એમ ભરોસો છે જેટલા આજે આપણે અહીંયા હોલમાં બેઠા છીએ, આપણા જીવનનો આ એક શુભ સંકલ્પ બની જશે. આપણે બધા જ આટલી ક્ષણોમાં પ્રભુને યાદ જરૂર કરીશું. મંગલાચરણ અહીંયા વ્યાસજી કરે છે. આइए गान करें, फिर रसपान करें. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः. सच्चिदानंद रूपाय. પ્રભુને યાદ કરે. કોની ગાથા ગાવા જઈ રહ્યા છે એનો સંકેત મંગલાચરણમાં કરી દીધો. પ્રભુની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો. સ્વરૂપ, સ્વભાવ અને સામર્થ્ય ત્રણેયનો परिचय आया. कैसे है प्रभु, कौन है प्रभु, कैसे स्वभाव है उनका और कैसा सामर्थ्य है. सच्चिदानंद रूपाय, सच्चिदानंद रूपाय. प्रभु का स्वरूप कैसा है? जो अनेक विध स्वरूप वाला प्रभु है. કેવા કેવા પ્રકારના પ્રભુના સ્વરૂપો હોય. અને ભક્તિમાં સ્વરૂપાસક્તિ બહુ મહત્વની છે. અને સ્વરૂપાસક્તિ થાય તો જ અનન્યતા प्रकटे. नारद जी ने भक्ति सूत्र में 11 प्रकार की आसक्तियों की बात की, उसमें एक बताई स्वरूपासक्ति. मर्यादा અને પુષ્ટિ પ્રેમ, આ બંને ભક્તિમાં ફરક એટલો. મર્યાદા ભક્તિ ગુણાસક્તિથી પ્રગટે છે, સામર્થ્ય આસક્તિથી પ્રગટે છે, અને પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપાસક્તિથી પ્રગટે છે. પ્રભુ આવા કૃપાળુ છે, આવા દયાળુ છે, આવા ઉદાર છે. આવો જ્યારે સામર્થ્ય સ્વભાવ જોઈએ તો પ્રેમ થાય, પણ આપણું ધારેલું ન થાય તો અભાવ પણ આવી જાય. જ્યારે ઉદારતા ન દેખાય તો અભાવ આવી જાય. જ્યારે કરુણા ન દેખાય એમની અંદર તો અભાવ આવી જાય. આ છે ગુણથી પ્રગટેલો પ્રેમ, મર્યાદા ભક્તિ. અને પુષ્ટિ ભક્તિ એટલે સ્વરૂપાસક્તિ, સ્વરૂપથી પ્રગટેલો પ્રેમ. આપ ગમે તેટલા કઠોર હો, આપ ભલે ઉદારતા ન કરો, हमारा पर कृपा न करो, पर प्रभु हम तो आपको प्रेम करते हैं, आपके बिना रह नहीं पाते, जी नहीं पाते. मानो गोपियों की तरह प्रेम. प्रभु कितने भी कठोर हो जाएं, भगवान ने क्यारे गोपियों ने भरोસો નથી અપાવવો પડતો કે હે ગોપી હું તને પ્રેમ કરું. एक बार राधा जी से आकर सभी गोपियां कहने लगी, अरे राधा तू यूं मानती है कि प्रभु तुझको ही प्रेम करते, तने एकला प्रेम करे.
પ્રભુ તો ચંદ્રાવલીને પ્રેમ કરે, લલિતાને પ્રેમ કરે, આને પ્રેમ કરે, કેટલાય નામ ગણાવી દે રાધાજી આગળ. આ બધાને પ્રભુ પ્રેમ કરે. તને ખબર છે રાધા, તું આખા ગામમાં કહેતી ફરે કે કનૈયો મારો, પણ એ તારો નથી, એ તો બધા આગળ વાલો થવા જાય. ત્યારે રાધાજી હસી પડ્યા ને કહેવા લાગ્યા, અમારા બંનેના પ્રેમને છુપાવવા માટે ઠાકોરજીને કેવા કેવા નાટકો કરવા પડે. એ તો મને જ ચાહે છે, પણ અમારો પ્રેમ પ્રગટ ન થઈ જાય એટલે પ્રભુને બધા જોડે બનાવીને રાખવું પડે. આ તો એનું નાટક છે. પ્રેમ તો કેવલ મને કરે છે. આ ભરોસો, આને કહેવાય પુષ્ટિ ભક્તિ, આને કહેવાય સ્વરૂપ આસક્તિ. ભગવાનને ભરોસો અપાવવા માટે ગોપીઓને પ્રમાણો ન આપવા પડે. ગોપીને ભરોસો હોય, जैसे मीरा को भरोसा था गोपियों की तरह, तो स्वरूपासक्ति और गुणासक्ति, मर्यादा भक्ति ने पुष्टि भक्ति. सच्चिदानंद रूपाय प्रभु कैसे हैं? सतरूप, चिद्रूप और आनंद रूप. रूपाय निराकार ब्रह्म की बात नहीं है यहाँ, साकार रूपाय. प्रेम ते प्रगट हो ही मैं जाना. प्रेम प्रगटे ने तो ये प्रगट थी जाए. कई प्रहलाद માટે ભગવાન નરસિંહ બનીને થાંભલાની અંદર છુપાઈને બેઠા નહોતા કે હમણાં એ કે પછી ફાડીને બહાર આવું. ના, પ્રહલાદે જે ક્ષણ કહ્યું આમાં પણ ભગવાન છે, એ જ ક્ષણે પ્રભુ પ્રગટ થઈ. આ ભરોસો. રૂપાય, ભગવાન તે આંખ આપી છે ને તો તારે રૂપ લઈને પ્રગટ થવું પડશે. તે કાન આપ્યા છે તો તારે બોલવું પડશે. આ ભરોસો. જીવ કહે છે કે તે સાધન આપ્યા છે તો તારે એ રીતે આવવું પડશે. અને મહાપ્રભુજી તો સાકાર બ્રહ્મવાદયિક, સાકાર પ્રભુ છે, એનું પ્રતિપાદ કરવાવાળા છે મહાપ્રભુજી. નિરાકાર તો આપણી સીમિતતાને કારણે નિરાકાર લાગે. આપણી આંખો સીમિત છે ને, અને વ્યાપક છે, એ વિરાટ છે. रूपाय, वो रूप वाले हैं, क्योंकि भक्त को उन्होंने आंखें दी है, इसलिए उनको रूप धरना ही पड़ेगा. सतरूप. सत क्या है? ना सतो विद्यते भावो न भावो विद्यते सत. એનો ક્યાંય અભાવ નથી. એ જ પરમાત્મામાં રહેલું સત તત્વ છે. ભૂ સત્તાયામ, સંસ્કૃત में कहूं तो સર્વત્ર એની સત્તા છે. આ વિશ્વનો કોઈ એક કણ એવો નથી જ્યાં એ ન હોય. સર્વત્ર એ જ છે. જો બ્રહ્મ સર્વત્ર છે ને એ જ છે, એ બોલવાનો વિષય નથી. એ તો એક પરિસ્થિતિ છે, સ્થિતિ છે, એ તો અનુભૂતિ છે. એને તમે બોલીને પછી કેટલાય લોજિક આપો, પણ સર્વત્ર એ છે તો બીજું કોઈ નથી. અને બીજું કોઈ નથી તો પછી સુખ નથી, દુઃખ નથી, ક્લેશ નથી, સર્વત્ર આનંદ છે. પછી ક્યાં કોઈ બીજું રહે છે? જો સર્વત્ર એ જ હોય. જેમ તમને કહું કે બધે કણકણમાં ભગવાન છે, સાચું? હાથો પાડો. તો આ ગાદલામાં ભગવાન છે કે નહીં? હા કે ના છે? હવે હું ગાદલા ઉપર બેસી જાઉં તો મને પાપ ના લાગે? હું ભગવાન પર બેસી ગયો, લાગે કે ના લાગે? હા કે ના? તો કહો, લાગે ને? ભગવાન પર બેસાય? જો સર્વત્ર ભગવાન હોય તો હું ભગવાન ન થયો, ભગવાન ભગવાન પર બેસે તો વાંધો જ ક્યાં છે? મૂળ વાત સર્વ ખલો ઇદમ બ્રહ્મ, સર્વત્ર બ્રહ્મની જો વાત કરો છો પછી તમારા લોજિકો બધા નકામા થઈ જાય છે. કારણ પછી બ્રહ્મ સિવાય બીજું કોઈ છે. પછી તો આપણો અહંકાર સુખ દુઃખને કારણે છે કે એ અનુભૂત કરે છે. જો સર્વત્ર બ્રહ્મની વાત કરતા હો પછી કોઈ લોજિક કામ નથી કરતા. आ सत तत्व परमात्मा ये सर्वत्र. दूसरा तत्व प्रभु में है चिद, चिति ज्ञान है, या चैतन्य के रूप में देख लो. जहां जहां चैतन्य है तो वहां वहां प्रभु है. या प्रभु सर्वज्ञ છે, જીવલ્પજ્ઞ છે. પ્રભુ બધાના મનની જાણે છે અને આપણે બાજુવાળાના મનની નથી જાણતા, એટલે જ સુખી છીએ.